દેશને હાલમાં જે ગંભીર પડકારો અને અસામાજિક પ્રવૃત્તિઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને દેશમાં સામાજિક માળખાને તોડી નાખતી વિકૃત જેહાદી માનસિકતા દેશની આંતરિક સુરક્ષા અને સુમેળ માટે એક મોટો ખતરો બની ગઈ છે. નાસિક સ્થિત TCS જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની આસપાસ તાજેતરમાં પ્રકાશમાં આવેલી ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે લવ જેહાદનું ઝાડું હવે શિક્ષિત સમાજ અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં ફેલાઈ ગયું છે. તાજેતરમાં અમરાવતીમાં એક ગંભીર જેહાદી ઘટના બની હતી, જે એક જ મુસ્લિમ જેહાદી મોહમ્મદ અયાઝે 180 સગીર હિન્દુ છોકરીઓનું શોષણ કર્યું, અશ્લીલ વિડીયો બનાવ્યા અને તેમને બ્લેકમેલ કર્યા. દેશભરમાં જેહાદીઓ દ્વારા હિન્દુ છોકરીઓનું શારીરિક શોષણ, બ્લેકમેલ અને બળજબરીથી ધર્માંતરણના અસંખ્ય બનાવો નોંધાઈ રહ્યા છે. દેશના વિવિધ શહેરોમાં જંગલની જમીન, જાહેર જમીન, રેલવે વિભાગ અને સેનાની સંરક્ષિત જમીન પર આયોજનબદ્ધ રીતે ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવી રહ્યો છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો પડકાર છે. જે અંતર્ગત આજરોજ સુરત જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને બારડોલી પ્રાંતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવા રાષ્ટ્ર વિરોધી અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોને ઓળખવા જોઈએ અને તેમની સામે તાત્કાલિક અને કડક દંડાત્મક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર કૈલાસ કુમાવત. મારું નામ જયભાઈ પટેલ છે. સુરત જિલ્લા બજરંગ દળ સંયોજકની જવાબદારી ધરાવું છું. આજ રોજ સુરત જિલ્લા ગ્રામ્ય બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની સમગ્ર ટીમ બારડોલી પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા આવેલું હતું અને વિષય એ હતો કે હાલ આપણા દેશમાં જે જેહાદ ચરણસીમા પર પહોંચી ગયું છે. હરેક વ્યવસાય, હરેક ફિલ્ડમાં આ જેહાદીઓ એની માનસિકતા બતાવી રહ્યા છે અને જેહાદ કરી રહ્યા છે. હાલમાં જે મહારાષ્ટ્રમાં નાસિકમાં TCS કંપનીમાં જે કોર્પોરેટ જેહાદનો બનાવ બન્યો અને મહારાષ્ટ્રના અમરાવતીમાં જે જેહાદીઓ દ્વારા હિન્દુ દીકરીઓને શિકાર બનાવવામાં આવી અનેકો પ્રવૃત્તિઓ આ જેહાદીઓ કરે છે અને આમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય અને સરકાર છે ને આ લવ જેહાદ જેવા ષડયંત્રના વિરુદ્ધમાં કોઈક એવો કાયદો બનાવે કે આ જેહાદીઓને કાયદાનું ભાન થાય. અને જો સરકાર આને કાયદાનું ભાન ન કરાવી શકતી હોય તો અમે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ, અમે બજરંગીઓ કાયદાનું ભાન કરાવવા માટે તૈયાર છીએ, એને બતાવવા તૈયાર છીએ કે અમે હિન્દુ કોણ છીએ. જય શ્રી રામ, જય શ્રી રામ. બહેનોને એક જ સંદેશો આપવાની જરૂર છે કે આ જેહાદીઓને ઓળખો. આપણું મૂળ શું છે, આપણી સંસ્કૃતિ શું છે, સંસ્કૃતિથી જોડાયેલા રહો, બરોબર, અને જેનો કઈ વજૂદ જ નથી એવા લોકોથી દૂર રહો. મારું નામ રાજ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મંત્રી કામરેજ. આજરોજ બારડોલી ખાતે આ લવ જિહાદ જે ચાલી રહ્યો છે, કોર્પોરેટ જિહાદ, લવ જિહાદ, લેન્ડ જિહાદ, આટલા બધા જયારે જિહાદો આ દેશની અંદર ચાલી રહ્યા હોય ત્યારે આ સરકારે પણ એની ઉપર ધ્યાન દેવું જોઈએ. અને લવ જિહાદમાં તો ખાસ હિન્દુ દીકરીઓએ ધ્યાન દેવાની જરૂર છે કે કોઈ પણ આવીને આપણે ફસાવી જાય છે ત્યાં આપણે ફસાઈ કેમ જાય છે. હવે 40 રૂપિયાનું પેટ્રોલ નાખીને હળીગેલ બાઇક ઉપર આટા મારતો આ જિહાદી આપણી બેન દીકરીઓને લઈને વહી જાય છે અને આપણે જોતા રહી જાય છે. પછી જયારે આપણી પાસેની પાછળ ભાગવું પડે છે ને ઘણો બધો આવા આવેદન નિવેદન કરવા એ કરતા બહેનોએ પણ ધ્યાન રાખવું જોઈએ. પોતાની સંસ્કૃતિ શું છે એને સાચી રીતે ઓળખવી જોઈએ ને પછી આગળ પગલું ભરવું જોઈએ. બાકી આવી રીતે જો ચાલશે તો આજના સમયમાં તો હજી ઓછું છે, આવનારો સમય તો આના કરતા બી કઠણ હશે. આપણી બેન દીકરીઓ કોલેજમાં નથી શાંતિથી રહી શકતી, નથી કોઈ જગ્યાએ ફરી શકતી, નથી હરી શકતી, જ્યાં જાય ત્યાં. આજે આની આ સોશિયલ મીડિયાના માધ્યમથી એવા વિડીયો બનાવી અને આપણી બેન દીકરીઓને ફસાવાના આવે, બ્લેકમેલિંગ કરવામાં આવે તો આ ષડયંત્રો જે ચાલે છે એની ઉપર સંજ્ઞાન સરકાર લે. સરિયાને માનનારા લોકો છે અને સંવિધાનનો પાઠ ભણાવવામાં આવે. આ નહીં ભણાવે સરકાર તો એક દિવસ અમે આ હિન્દુ સંગઠન આને ભણાવશું અને કહેશું. राम राम। आज हम जो विश्व हिंदू परिषद के द्वारा जो हम संदेशा भेज रहे हैं, तो मैं तो हिंदू लड़कियों को, जो हमारा स्लोगन है बेटी बचाओ बेटी पढ़ाओ, लेकिन मैं ये कहूंगी कि शास्त्र पढ़ाओ बेटी को समझाओ. जय श्री राम, जय श्री राम. और ये विधर्मियों को कड़ी से कड़ा जवाब देने की ताकत हमारे शास्त्रों में लिखी हुई है. बस मैं ये कह रही हूँ कि हमें हिंसा नहीं करनी, लेकिन हमें हिस्सा नहीं बनना है. जय श्री राम, जय श्री राम.